નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આંગણવાડી કેન્દ્રોને શાળાઓમાં અપગ્રેડ કરવા બાબત મહત્વનો પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1થી વર્ષ 2023-24માં નવી બાબત તરીકે ગુજરાત રાજ્યની આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવા ₹1015.75 લાખની વહીવટી મંજૂરી આપેલ છે. જેમાં આંગણવાડી કેન્દ્રો LED સ્ક્રીન વિનાના અને 313 LED સ્ક્રીન સહિત અપગ્રેડ કરવાના રહેશે. સક્ષમ આંગણવાડીમાં અપગ્રેડેશન માટે યુનિટની કિંમત LED ટીવી સાથેના આંગણવાડી કેન્દ્રો માટે 1 લાખ અને ટીવી વિના આંગણવાડી કેન્દ્રો માટે 0.75 લાખની યુનિટ કોસ્ટ અનુસાર સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી આપેલ હતી. તો વંચાણે લીધેલ ક્રમાંક 2થી ભારત સરકારશ્રી દ્વારા બાકી રહેતા આંગણવાડી કેન્દ્રોમાં LED સ્ક્રીનની ફાળવણી અર્થેની કુલ ₹234.25 લાખની નાણાકીય જોગવાઈ મંજૂર કરવામાં આવેલ હતી. ભારત સરકારશ્રી દ્વારા કુલ 1250 કેન્દ્રોને સક્ષમ આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરવા કુલ ₹750 લાખની ગ્રાન્ટ ફાળવેલ હતી. તો ભારત સરકારશ્રી દ્વારા સક્ષમ આંગણવાડી કેન્દ્રોના વિવિધ કમ્પોનેન્ટ વાઇઝ નિયત કરવામાં આવેલ યુનિટ કોસ્ટમાં જરૂરિયાત મુજબનો આંતર નાણાકીય વપરાશ કરવા માટેની છૂટ આપવામાં આવેલ છે. જેથી વંચાણે લીધેલ 4થી કમિશનરશ્રી ICDS કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારા મુજબ વંચાણે લીધેલમાં જરૂરી સુધારા કરવા દરખાસ્ત કરેલ છે. તો વિભાગના તારીખ 24/7/2023ના ઠરાવમાં સુધારો કરી તમામ આંગણવાડી કેન્દ્રો માટે ₹1 લાખની યુનિટ કોસ્ટના અનુસાર સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. જેના નિયત દર નીચે મુજબ આપવામાં આવ્યા છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.